અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. મહત્વના સમાચાર સુરતથી આવી રહ્યા છે. અહીંના નાનપુર વિસ્તારમાં એક દીકરાએ પોતાના પિતા સાથે સંબંધોની તમામ હદ વટાવી. નાનપુરા વિસ્તારમાં વંથેલ પુત્રનું ચોંકાવનારું કારસ્તાન સામે આવ્યું. પિતાએ ભાડે આપેલું ઘર પરત જ્યારે માગ્યું તો ઘર જ સળગાવી નાખ્યું. પિતાએ પોતાના માટે ઘર માગ્યું હતું. પુત્રએ આગ ચંપી કરી દેતા આખું ઘર બળીને ખાખ થઈ ગયું. આગ વધુ ન પ્રસરે તે માટે તાત્કાલિક આગ પર કાબૂ મેળવાયો અને ઘરમાં રહેલો માલ સામાન સંપૂર્ણપણે આગમાં બળીને ખાખ થઈ ગયો. હવે પિતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, કારણ કે આ પુત્રએ એવું કારસ્તાન કર્યું છે કે જે અકલ્પનીય છે. પિતાએ પોતે રહેવા માટે જે એમનું જ ઘર છે તે ખાલી કરવાનું કહ્યું અને પોતે રહેવા માંગે છે તેવું કહ્યું તો પુત્રએ આખું ઘર સળગાવી દીધું અને હવે સંપૂર્ણ ઘર વખરી, ઘરની દિવાલો તમામ બળીને ખાખ થઈ ગઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી TV9 સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો આખો મામલો શું છે? પિતા શું કહી રહ્યા છે? જે રીતે સુરતના નાનપુરા વિસ્તારની અંદર 2 દિવસ પહેલા જે ઘટના સામે આવી હતી કે નાનપુરા વિસ્તારની અંદર વંથેલ જે રીતે પુત્રનું ચોંકાવનારું જે કારસ્તાન જે રીતે કહી શકાય કે પોતાનું ઘર જ પોતે સળગાવી દીધું હોવાની જે હકીકત છે તે સામે આવી છે. પિતાએ ભાડે આપેલું ઘર પોતાના માટે માંગતા પુત્રએ ઘરને જે છે આગ ચાપી દીધી હતી. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પિતા અને પુત્ર વચ્ચેની જે રકઝક ચાલી રહી હતી ને તેને ધ્યાનમાં રાખીને પુત્રએ આવેશમાં આવી જોતાની અંદર આખું ઘર છે તે સળગાવી દીધું હતું અને અંદર જે પડેલા રોકડા રૂપિયા પણ જે સળગી ગયા હોવાની જે વાત સામે આવી રહી છે. અને આ મામલાની અંદર પિતાએ દ્વારા જે પુત્ર સામે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવતાની સાથે જ અઠવા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે અઠવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પિતાએ ફરિયાદ નોંધાવી દીધી છે પુત્ર વિરુદ્ધ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH